ધ્યાન માત્રેણ ગંધાત પુષ્પાણી સમર્પયામિ. પ્રાર્થના કરી જાઓ. તમે ચ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ ત્વમેવ વિદ્યાદ્વર્ણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. પૂર્ણ પુરુષોત્તમાય રામચંદ્રાય હનુમંતે નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. આજે દાદાના સન્માન માટે ચૌહાણ નરસિંહભાઈ ભાણાભાઈ ચૌહાણની ખાણવાળા કે દાદાનું સન્માન કરવા માંગે છે. હનુમાનજીનો ફોટો આપીને તો એ સ્ટેજ ઉપર આવી દાદાનું સન્માન કરશે. मनोजवं ऋततुल्यवेगं जितेन्द्रियं धीमता वातात्मजं वा नरयूथमुखियं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलिए श्री हनुमान जी महाराज की जय. श्री राम जय जय राम. श्री राम जय जय राम. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय जय राम. श्री राम जय जय राम. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. तो बाप भगवान देवादिदेव सुखनाथ महादेवना परम सानिध्यमा भगवान राधा कृष्ण रामचंद्र भगवान અને આપણા ગામના નાના મોટા તમામ મંદિરોને વંદન કરી આજની કથામાં ઉપસ્થિત સૌ વિપ્ર ભૂદેવગણ, સૌ સાધુ સંતગણ, આપણા આ ગામના વડીલો આગેવાનો, આપણા આ ગામની અંદર તમામ યુવાનો, યુવા શક્તિ, બધા ગોપી મંડળો, ગામના તમામ બહેનો, માતાઓ, બાળકો, મારા આમંત્રણ અને સ્નેહને ધ્યાનમાં રાખીને બહારથી આવેલા, બહાર ગામથી આવેલા તમામ મારા વડીલો, સ્નેહીજનો, આપ સૌ શ્રોતાજનો બધાઈને 5 દિવસીય આ રામકથાના ચોથા દિવસે
વ્યાસપીઠ ઉપરથી સૌને મારા પ્રણામ. જય સિયારામ. આજે છારાથી અમારા ભૂત સાધુ પરિવારના યુવાનો આવ્યા છે. બાપુ જય ગંગનાથ. બીજા કોઈ કોણ આવ્યું છે? હા, મારા વડીલ સ્નેહી શ્રી અમારા રોજ સાથે અમારી બેઠક બાપા આવ્યા છે, અમારા સતત અમારા માર્ગદર્શક. સફેદ વાળવાળા વ્યક્તિ જેટલા હોય ને એ બધા ભીષ્મ છે. એ જાય ને એની પહેલાંથી એની પર જેટલું જ્ઞાન મળે ને એટલું લઈ લેવાનું. જેના વાળ ધોળા થઈ ગયા હોય ને આપણા કુટુંબમાં, એની બાજુમાં વધારે બેહવાનો આગ્રહ રાખવાનો. આપણે શું કરીએ, હવે ડોહું છે ત્યાં હું બેહું હતું, અરે એ વયો જાય ત્યાં સુધીમાં જેની પાસે એની પાસે અનુભવનું જ્ઞાન લઈ લો. ગરડા ગાડા વાળે કહી ને કેમ વાળી ખબર હોય લગભગ બધાને, ન વાળે કેમ ન વાળે એની ખબર ન હોય તો હું સમય અવકાશ મળશે એટલે કહી દઈશ. ભીષ્મ જવાની તૈયારીમાં હતા, કૃષ્ણએ કીધું યુધિષ્ઠિરને સમય બગાડોમાં. ઓલો બાપ મકર સંક્રાંતિની રાહ જોઈને બેઠો છે, પ્રાણ ત્યાગી દેશે ને પેલા જે જેટલું જ્ઞાન છે ને લઈ લ્યો એની પાસેથી, અને આપણે ધોળાવાળા ધક્કો મારીએ. બાપા હવે તમને ખબર ન પડે. એટલે અમારા માર્ગદર્શક છે, અને આપ સૌ વડીલ બધાય. તો માનસ શંકર વાણીથી આપણે બધા જ અહીંયા બેઠા બેઠા ભગવાન સુખનાથ મહાદેવનો અભિષેક કરી રહ્યા છે. દૂધથી કર્યો, મધથી કર્યો, ઘૃતથી કર્યો, ઘી, અને આજે દહીંથી કરીએ છીએ, અને કાલ સાકરથી, ખાંડથી નહીં. હા, સાકરથી. કાલ 5મો દિવસ મીઠો, એટલે કાલ મીઠો દિવસ. સાકરનો ગાંગડો તમારા મોઢામાં નાખતો જાય, જીવનમાં મીઠાશ આવી જાય. હવે 2 દિવસ જ રહ્યા છે. કથા તો ભાઈ સાગર છે. એટલે પ્રથમ તમને આજે થોડોક ક્રમ આપણે ફેરવવું છું. થોડોક પ્રથમ આજે કથાનો થોડોક ક્રમ આગળ વધારી દઉં, અને પછી આજે મારે પિતૃ વિશે સમય અનુકૂળતા હશે તો પિતૃકર્મ અને પિતૃ વિશે પણ ચર્ચા કરવી છે. આવો બાપુ આવો, મહાપુરુષાય નમઃ. આવો આવો, આવી આવો, આવી આવો. બાપુ ઉપર આવજો. હા, બાપુને બી આવો. મહાત્મા ઉપર આવજો. બાપુનું સ્વાગત શાસ્ત્રીજી કરશે. બોલ હનુમાનજી મહારાજ કી જય. તો કાલે કથાનો ક્રમ આજે પહેલા લઉં, પછી હું તમને માનસ શંકરમાં લઈ જાઉં. જલ્દી થોડોક ક્રમ લઈ લઈએ. ઘણા વિચારતા છે કે આમાં રામકથા છે, આમાં રામ તો જે આવ્યા જ નથી ક્યાંય. શિવ ચરિત્ર જ ચાલે છે. કથા સાગર છે. 9 દિવસ બિહાડો કે 1 મહિનો બિહાડો ને તોય પૂરી ન થાય. આ તો એક અમારો નાનકડો 5 દિવસનો વિનમ્ર પ્રયાસ હતો કે વરસાદી માહોલ પણ હતો. હવે હનુમાન બાપાએ કૃપા કરી દીધી, થોડુંક બધું વ્યવસ્થિત થઈ ગયું. ત્યારે તમે જોવો છો પહેલો દિવસ આપણો કેવો રહ્યો, અતિ પવન. એટલે એમ હતું કે પહેલાં નાનકડા 5 દિવસમાં રાખીએ આપણે, અને નાનકડું આયોજન કરીએ, બધા શ્રવણ કરે ગામના સભ્યોને બધા. એટલે પણ પછી જ્યારે આપણે કથાનું મંડાણ થયું, અને પછી આપ સૌનો સાથ સહકાર એટલો બધો મળ્યો કે આપ સૌ એટલા બધા સંખ્યામાં આવવા લાગ્યા. એટલે ઘણા એમ કહે છે કે હજી રામ જન્મ છે કહીએ, કહીએ વનમાં જાહે, લગ્ન કહીએ કરીએ, રાવણને કહીએ મારીએ. તમારે ચિંતા કરવા નથી, રાવણને મારવાનો છે. એટલે હું અહીં મરાવી દે 2 દીમાં, તો એને હું રાવણને મારી દે, રામ રાજ્ય કરાવી દે. એટલે સંક્ષિપ્ત, કેમ કે આ તો ચોપાઈઓ બોલા કરીએ ને, લોકોને અત્યારે માનસિકતા એવી છે કે કથામાં આ તો ન આવ્યું, એની કોઈ અત્યારે જરૂર નથી. હું પ્રેક્ટિકલ માણસ છું. મેં તમે પહેલા દિવસે જ કીધું હતું કે હું છે ને પ્રેક્ટિકલમાં જીવન જીવવાવાળો માણસ છું. વેમમાં પહેલાં તો વેમમાં નહીં, પરચામાં નહીં. મને દીવો ન હોય ને તોય હાલે, અગરબત્તી ન હોય તો હાલે. હું ખાલી અમે ઊભો રહી જાઉં ને તો મને એમ થાય કે બસ મેં દર્શન કરી લીધા. હું ક્યારેક સોમનાથ મહાદેવે જાઉં ને બહુ ભીડ હોય તો અંદર નથી જતો. હું બહાર ધજાને દર્શન કરીને નીકળી જાઉં. એ લાઈનમાં ઊભાનું આપણું કામ નહીં.
વાર લાગે મને એવું કોઈ ભગવાન કહેતા જ નથી. તમે જોજો રામાયણમાં જ્યાં જ્યાં એવું આવશે ને, ઈશ્વર સામે ચાલીને ગયો છે. સબરીને સામે આવીને મળ્યા, કેવટને સામે આવીને મળ્યા, નિષાદ રાજને સામે આવીને મળ્યા, અહલ્યાને સામે આવીને ઉદ્ધાર કર્યો. ઈશ્વર આવે છે. આ તો આપણે થોડુંક સમય અવકાશ હોય ને, આપણે ચાલો જાય સોમનાથને, પણ તૂટીને 3 થવાની અત્યારે જરૂર નથી. હાલીને જવું ને દોડતા દોડતા એની શ્રદ્ધાને સલામ આપણે કરીએ. બધા યોગ હોય જીવનમાં, પ્રેક્ટિકલ રહેવું. હું તમને એક સાદું એક સિમ્પલ નાનકડું ઉદાહરણ આપી દઉં. પહેલાં આપણે પાતે જમતા, પીરસ્યા જમાડતા. અત્યારે આપણે બુફેમાં જમીએ છીએ. આપણે પ્રેક્ટિકલ થઈ ગયા. હવે તો ક્રિયામાં થઈ ગયા ભાઈ બુફે નથી. ક્રિયા હોય તો એ બુફેમાં જમાડી દઈએ. બાકી આપણે ક્રિયાઓને ક્યાં જમાડો નથી થતું. એને કેમ આપણે સ્વીકારી લીધું, સહજ સ્વીકારી લીધું. સમયને પોતાના જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ. જો પરિવર્તન ન લાવો તો તમે ન્યા ને ન્યા રહ્યો. યહ કલિકાલન સાધન દૂજા, જપ તપ વ્રત યજ્ઞ ન પૂજા. શંકર પાર્વતી, આ કળયુગની અંદર ભગવાનનું ભજન કરવા માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે જપ કરવાની જરૂર નથી, તપ કરવાની જરૂર નથી, વ્રત કરવાની જરૂર નથી, યજ્ઞ કરવાની જરૂર નથી, પૂજા કરવાની જરૂર નથી. કરો તો સલામ. તમે યજ્ઞ કરો, તમે પૂજા કરો, તમે વ્રત રહ્યો, તમે જપ કરો, તમે તપ કરો, પણ જરૂર નથી. આપણે કે જરૂર નથી. રામ હી ગાવ હી સુનિય રામ હી. રામને ગાઓ ને રામને સાંભળો. બસ આ શંકર બોલ્યા. હવે શિવના વાક્ય ઉપર આપણે આંગળી ઉપાડશું કે શિવ ખોટા હોય એવું કહી. રામ રામ એટલે રામનો નાનો અર્થ તમે નહીં કરતા. તમે ચામુંડા માતાજી વિશે દેવી ભાગવત વાંચી લ્યો, મહાભારત વાંચી લ્યો, તમે કોઈ પણ દેવનો કોઈ વાંચો, શ્રવણ કરો, કોઈ પણને શ્રવણ કરો, નામ કોઈ પણ લ્યો, બધું રામ જ છે. મેં તમે પેલા વચ્ચેના દિવસોમાં કીધું, ર એટલે રામ, ર પછી કાનો માત્ર રાનો એક શબ્દ આવે, કાનો એટલે કૃષ્ણ, મ એટલે મહેશ. રામ કૃષ્ણ મહેશ એ બધું રામમાં આવી ગયું. બધા દેવો, જ્યાં દેવો હોય ત્યાંની પત્નીઓ હોય, દેવી, બધું આવી ગયું, શિવ શક્તિ બધું આવી ગયું. એટલે કે જરૂર નથી, પણ અવકાશ હોય ઠીક છે ભાઈ, સમય છે તો જઈએ આપણે. પણ એટલે આપણે છે ને સાધન ખોટા પકડીને બેઠા છે, એટલે આપણે ક્યાંક માર ખાઈ જઈએ છીએ. તીર્થમાં જઈએ છે, પ્રાચી જાઓ બધા, હમણાં અમાસ છે, આજના બાપા જાઓ, પ્રાચી જાઉં, પાણી રેડ્યું, ગળ દે તો કોકના વાહમાં પાણી રેડીને વહી આવ્યું, ઉતાવળ ઘણાને હોય તો જ્યાં ત્યાં પાણી રેડીને વહી આવી, ઝટ 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 ઝટ. ગામના પીપળા કોરા હોય ને 12 ગામના પીપળા પલાળવા જાય. આપણા પિતૃ છે ને આપણા ગામમાં છે. અવકાશ સમય છે તો જાઓ, હું ના નથી પાડતો. મેં વચ્ચે પ્રયોગ કર્યો હતો. તમને કે દાદા આવું કરે, હું પ્રયોગશીલ માણસ છું. મેં તમને પેલા વચ્ચે કીધું ને, પેલા હું દવા લઉં, મને દવાથી ફેર પડે ને તો હું કોકને આમે મૂકું, કેમ કે મારી જવાબદારી બેયને વધી જાય. હજારો માણસ મને સાંભળતા હોય, અહીંથી મારે એવું વાક્ય હું બોલાઈ ગયો ને પછી એ એક ચીલો બની જાય. ચીલો બની જાય ને બધું આમ બધું એ પછી આખું એક પ્રથા બનતી આવે. એક ગોર બાપા કથા કરતા હતા ને અધ્યાય પૂરો થવાની તૈયારી હતી ને તમાકુની આદત. આમ તમાકુ ચોળતા હતા, ગાડી અધ્યાય પતે એટલે હું તમાકુ ખાઈ લઉં. તમાકુ ચોળતા ચોળતા 3 વાર આમ કર્યું, એટલે બહેનો જે બધા બેઠા એને પણ 3 વાર આમ કર્યું. એને કે ત્રીજા અધ્યાયમાં 3 તાળી પાડવી પડતી હશે. ગોર બાપા તમાકુ, એટલે આ એક ચીલો. પછી એ બહેનો જ્યાં જાય ને તો બીજી જગ્યાએ બીજા ગોર બાપા હતા, તો એને ત્રીજો અધ્યાય પૂરો કરી દીધો. ગોર બાપા તમારી ભૂલ છે. શું ભૂલ છે? ત્રીજા અધ્યાયને પેલા 3 તાળી પાડવી પડે. આ શીલો ઓલા ગોર બાપા બની ગયો. એટલે આપણે બસ શીલા પાડીને હાલવા માંડી. આપણો શીલો નોખો પાડો. હું મારા અમુક એવી વસ્તુ કરું, પહેલાં મને એમ થાય કે આ વસ્તુ કર્યા પછી મને ફાયદો છે ને તો જ હું પબ્લિક વ્યક્તિઓની વચ્ચે મૂકું કે તમે આ કરો. જેથી મને ફાયદો થયો છે તમને કેમ નહીં થાય? ઈશ્વર બધાયનો છે. એટલે આ જો સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળી, સતયુગમાં ભગવાનનું ભજન કરવા માટે તપ કરવા જવું પડતું. હજારો વર્ષ રાફડા લાગી જતા, ત્યારે ઈશ્વર પ્રસન્ન થતો, રાજી થતો. ત્રેતાયુગમાં યજ્ઞ કરવા પડતા,
દશરથે યજ્ઞ કર્યો ને 4 પુત્રોની પ્રાપ્તિ કરી. દ્વાપર યુગમાં, કૃષ્ણ યુગમાં પૂજા કરવી પડતી. 4 કલાકોની, 5 કલાકોની સતત પૂજામાં બેઠવું પડતું. અને સાહેબ કળિયુગમાં ભગવાન હાવ સરળ કરી દીધું. નામ કંઈ કરવાની જરૂર નથી. હા, સમય હોય ને પૈસા હોય તો યજ્ઞ કરાવો, અકિંચન હોય ને કોઈ વ્યવસ્થા ન હોય તો શંકર શંકર શંકર, જે તમને જે નામ તમને આનંદ આવે એ નામ બધા શંકરના છે, એ ભજતા જાઓ એટલે તમારો બેડો પાર. પણ આપણે ગળદીમાન આમાન તેમાન આમ અડવામાં ધોળ કરીએ ને મૂર્તિને જરીક હું જલ્દી અડી લઉં ને મને એકડે પૂન મળી જાય ને, એવું કોઈ જરૂર નથી. ભજન કરો તમે. મેં હમણાં કીધું એમ ઈશ્વર તને તમારી સામે આવવા તૈયાર છે. શિવ શક્તિનું એક વાક્ય છે. શિવ શક્તિ છે ને એનું એક વાક્ય છે કે દરેક વ્યક્તિને, તમને મને બધાને, આપણે બધાને એક વખત શિવ શક્તિ રૂબરૂ મળે છે, રૂબરૂ મળે છે, રૂબરૂ મળે છે. પણ એ સમયને ઓળખી લેવું તો થાય. તો એ શિવ શક્તિને ઓળખી લેવા પડે. એકવાર મળે છે પાકું. એણે કીધું કે હું મારા અમારા છોકરાઓ છે, હું અમે એમના મા બાપ છીએ, એટલે એકવાર મારા દીકરાઓ આ પૃથ્વી પર શું કરે છે એને મળી આવું. એટલે ત્યારે આપણે એને ઓળખવા પડે. એટલે આપણે શિવ શક્તિને ઓળખી લેવા પડે. તો એ ચર્ચાઓ બધી આજે આપણે કરશું. ભગવાન શંકરના 5 મુખ છે. માનસ શંકર જ્યારે આપણે કરી રહ્યા છે ત્યારે વિકટ બેસ પંચ મુખ પુરારી, ઈશાન, સદ્યોજાત, વામદેવ, અઘોર અને તત્પુરુષ, 5 મોઢા છે શિવના. પંચમુખ પુરારી. કૌરવોથી એક વખત ગૌ હત્યા થઈ ગઈ, ભૂલથી થઈ હશે, અને ભાતૃ હત્યા થઈ હતી. ભાઈઓને જે કંઈ ધર્મમાં લડવા માટે કુરુક્ષેત્રમાં માર્યા, એટલે એને ગ્લાનિ હતી. એટલે એને વિચાર કર્યો કે મહાદેવને મળવા જઈએ, મહાદેવ પાસેથી આ પીડાનું કંઈક નિવારણ ગોતીએ. આપણાથી ભાઈઓ મરાઈ ગયા આપણા, એટલે મહાદેવને મળવા માટે નીકળ્યા. મહાદેવનું સ્થાન ક્યાં? તો કૈલાસ. કૈલાસમાં ગયા અને મહાદેવ છે ને એને એમ હતું કે મળવું ખરું, પણ આટલું ઝડપથી નથી મળવું. આ લોકોએ થોડા પાપ પણ કર્યા છે. એટલે આ કૈલાસમાં ગયા, મહાદેવ કૈલાસમાંથી નીકળી ગયા, કાશી વયા ગયા. મહાદેવ જ્યારે જ્યારે ફરી એના સમય સમાધિમાંથી સમય મળે ને એટલે 2 જગ્યાએ જાય, કાશીમાં અને કુબેરને ત્યાં. કાશીમાં શું કરવા જાય? કાશીનું મરણ આપણે કહીએ ને, વ્યક્તિ કાશીમાં મૃત્યુ પામે ને સીધો મોક્ષ થઈ જાય. ભલે ભગવાનનું નામ જિંદગીમાં ન લીધું હોય, એક અગરબત્તી ભગવાને ન કરી, કોઈ દી મંદિરે ન ગયો હોય, પણ જાત્રા કરવા નીકળ્યા ને કાશી બનારસ પહોંચ્યા હોય, ત્યાં કદાચ મૃત્યુ પામી ગયા હોય તો સીધો ને ભગવાનની વૈકુંઠ આવે, વૈકુંઠમાં એને વાસ મળે. એટલે કાશી જાય. એટલે આ લોકો કૈલાસ પર હતા એટલે કાશી ગયા. મહાદેવ ત્યાં હશે તો મહાદેવ કાશીમાંથી નીકળી ગયા. મહાદેવ કે એમ તો આને મળવું જ નથી. ત્યાંથી પછી કેદાર ગયા, કેદારનાથ. કેદારનાથ ગયા તો ભગવાન ત્યાંય ન મળે. ભીમસેન જરા ગુસ્સે થયા, ખંભે ગદા રાખીને કે શંકર મળતો નથી, છે હું એને? આપણે કોઈ ફોન આપણે ન ઉપાડતો નથી કે આને છે હું આપણે યાર ફોન ઉપાડતો નતો, લાવતો બીજા નંબરથી કરીએ. ભીમસેન, બાકી ભીમસેન શિવનો પરમ ભક્ત. એના ઉપરથી શિવનું નામ છે ભીમાશંકર, ભીમનાથ મહાદેવ. પણ ભીમ થોડા ગુસ્સે, ભીમ છે ને ગુસ્સાવાળા હતા. કુંતી એકવાર કૃષ્ણ ભગવાનને શાંતિદૂત બનીને આવ્યા હતા ને ત્યારે કીધું કે તમારા દીકરાઓને કંઈ કહેવરાવવું છે? તો કે હા, મારે દીકરાઓને બીજું કહેવરાવવું નથી, પણ તમે જરાક ભીમસેનને સમજાવજો નહીં. ક્યારેક હું એની માં છે પણ વડકું ભરી લઈશ. ભીમસેન જરાક 2 શબ્દો બોલી જાય ઉગ્ર થઈને. બીજા ભાઈઓ તો છોકરાઓ તો બહુ સાદ છે. એટલે ભીમસેન કે આ શંકર મળતો નથી તો છે હું એને? ગદા ખંભે રાખી, હવે મળે એટલી વાર છે. એમાં શંકર ભગવાન કેદારનાથમાં 2 નંદીનું રૂપ લઈને, બળદનું રૂપ લઈને અહીંયા સાંભળતા હતા બધું, કે આ બધા શું બોલે ને મારે સાંભળવું છે. એટલે ભીમસેન ઓળખી ગયા કે આમાં ક્યાંક શંકર તો છે. એટલે એને અર્જુન ઈશ્વર બોલે છે જેટલા ઓલા પશુઓ ફરે છે ને ત્યાં, એ પશુઓને ત્યાંથી તો હાક
અને આમ બે ચટ્ટાન હતી એટલે ભીમસેન બે બાજુ આમ પગ રાખીને ઊભા રહી ગયા. અહીંથી નીકળવાના છે બધા પશુ. મહાદેવ નીકળે એટલી વાર છે, બહુ દોડાવ્યા આપણે બધા. ઓલા બેન નીકળવા માંડ્યા ને એમાંથી જયારે શિવ નીકળવા ગયા ને એટલે ભીમસેને પગ દબાઈ દીધા. ભીમની તાકાત બરોબર ના દબાવ્યા મહાદેવ. તું જાય ક્યાં? મહાદેવ બહુ આમ કોશિશ કરી નીકળવાની પણ નીકળી ન શક્યા. કહેવાય છે કે એ બેલના 5 વિભાગ થઈ ગયા. માથું જ્યાં પડ્યું ત્યાં પશુપતિનાથ કેદારનાથ, તમે યાત્રામાં કોઈ ગયા છે જ્યાં પંચ કેદાર છે, પંચ કેદાર. એક જગ્યા જ્યાં બીજું શરીર ધડ જે કંઈ પડ્યું જ્યાં તુંગનાથ. આમ અને જ્યાં તમે ખેડૂત છો તમને ખબર છે કે ભાઈ બળદ હોય, મુખ્ય ભાગ છે ખૂંદ હોય ને એવું બધું હોય ત્રિકોણાકારમાં જે કંઈ, એટલે બીજા ભાગના ટુકડા થઈ ગયા છે કે 4 થયા, એ 4 કેદાર થયા. અને ત્યાં પછી મહાદેવ નીકળી ન શકે, ભીમના પગની વચ્ચેથી એવો દબાવી દીધા એટલે ન્યા એ બેહી ગયા. એ કેદારનાથ, હું એ કેદારનાથ એટલે ત્યાં પંચ કેદાર છે. જાજો ક્યારેક પંચ કેદાર. એમ આપણા ચૌહાણની ખાણમાં સુખનાથ મહાદેવ મંદિર છે. મહેશ બાપુ આવ્યા એટલે ખબર છે કે મહેશ બાપુને પૂછી લેજો. અહીંયા આપણે 5 શિવલિંગ હતા સુખનાથ મહાદેવમાં, 5 શિવલિંગ. પછી બાપુએ કોઈને પૂજા માટે આપ્યા ને આવું બધું છે. એટલે આપણે પંચ કેદારની યાત્રા થાય તો ઠીક છે, બાકી આપણા માટે સવારની ખાનનો પંચ કેદાર આપણો સુખનાથ બાપુ. આ પંચ કેદાર છે, યાદ રાખજો. ત્યાં જઈને હે સુખનાથ, હે કેદારનાથ, હે પંચ કેદાર, ભલું કરજે બાપા. રેડી. તો આ થોડીક ભૂમિકા માણસ શંકરની અને થોડોક કથાનો ક્રમ લઈ લો ને પછી પાછળ આપણે પાછા પિતૃકર્મમાં જઈએ. એટલે કાલે આપણે શિવ અને પાર્વતી બેઠા હતા. પાર્વતીએ ભગવાનને કીધું, હે મહાદેવ, હજી મારો સંશય ગયો નથી, એક જન્મ વહી ગયો, આ રામ સમજાતા નથી. તમે જપો છો ઈ રામ કોણ? દશરથનો દીકરો ઈ રામ કોણ? ઘેર ઘેર બેઠો ઈ રામ કોણ? અંદર બેઠો ઈ રામ કોણ? આ રામ કોણ? તમને રામ વિશે સમજાવો. અને શંકર કહે છે, દેવી હવે તમારો સંશયને ખતમ કરું. ધન્ય ધન્ય ગિરિવર રાજ કિશોરી, તુમ સમાન કોઈ નહીં ઉપકારી. તમે સત્યનારાયણ ભગવાનની કથા ગોર બાપાના ઘરે નક્કી કરવા જાઓ, ગોર બાપા દિવસ આપે ને તમને યાદી આપે એટલે તમે કહો હાલો વાંધો નહીં દાદા, આ દિવસે 3 વાગે કથા. અને ઘરે નીકળો ને ત્યારે દેવતાઓ રાજી થવા માંડે. જે કથા વિશે પૂછે એને મારો મહાદેવ 3 વખત ધન્ય 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 કહે. એ તો ત્રિસત્ય. આ જગતમાં જે 3 વસ્તુ છે એ ત્રિસત્ય છે. ત્રિસત્ય. આપણે કહે ને લાઈટ વહી જાય એક વખત, પછી ઝટકી મારે એટલે એક ઝટકી મારે પછી વહી જાય, ઝટકી મારે વહી જાય, 3 ઝટકી મારે એટલે આપણે કહેતા હવે ન આવે, હવે મોટો ફોલ્ટ છે, 3 ઝટકી મારી ગઈ. આ શું કરવા? જે વસ્તુ 3 વખત આવી ત્રિસત્ય બની જાય. મહાદેવનું ત્રિશૂળ, આદિ વ્યાધિ ઉપાધિ મહાદેવ મટાડે, બધું ત્રિસત્ય છે. 3 નો જે કહે શકું એટલે આપણે બિચારે બોલીએ ઓમ શાંતિ શાંતિ શાંતિ, ત્રિસત્ય. એટલે ધન્ય ધન્ય ગિરિવર રા 3 વાર ધન્યતા આપી. એમાં ચૌહાણની ખાનના તમામ ગ્રામજનોએ આ જે કથા માગી કે અમને કથા આપો, અમને રામ તત્વ વિશે સમજાવો, ત્યારે મારો મહાદેવ શંકર સુખનાથ બાપો તમને ધન્યતા આપે છે. ધન્ય ધન્ય હે ચૌહાણની ખાન વાળા ગ્રામજનો, ગોપીજનો, તમે ધન્ય છો, તમે કથા માગી. અને કદાચ અમારા ભાઈ વિજયભાઈ આજ નહીં આવ્યા હોય, કાલે 11 વાગે અહીંયાથી જ્યારે મેં રજા લીધી સાંજે, પછી સવારે 11 વાગે ફોન આવ્યો, પણાદરના ગ્રામજનોએ કથા માગી છે પાછી કે તમે મુહૂર્ત આપો. એટલે મેં કીધું હવે બધું દિવાળી પછી વરસાદ જાય પછી કથા વધતી જાય છે. મેઘા બાપા આવ્યા છે. મેઘા બાપાએ મને કીધું હતું, મેઘા બાપા આજે મને ભેગા થયા હતા, હું બપોરે આવી જતો હતો, તમે કથા અમારા ગામનો હનુમાન બાપો એની મેં બહુ સેવા કરી, તમે કથા કર્યું ને પછી તમે નવીરા નહીં રહો. મેઘા બાપા યાદ નથી, ઘરે હશે, મેઘા પણ યાદ કરું. કથા માગવા વાળા વધતા જાય છે.
કેમ કે હું મારી શૈલીમાં સમજાવું છું. બાકી તમને હું ચોપાઈ અને સંસ્કૃતમાં સમજાવીશ તો તમે આગળ ભાગવા માંડો, માણસો ઓછા થવા માંડે. લોકોને ઊંધો અર્થ કરે કે ભાઈ દાદાજી તો બીજું સમજાવે, રામ વિશે કંઈ આવતું નથી. પણ એની કે તમને જરૂર નથી, તમને જરૂર છે એ હું પીરસું છું. તમારા જીવનમાં કંઈક ઉતરે, તમે એના જીવનમાં કંઈક લાવો, બદલાવ લાવો, એટલા માટે હું એ પીરસું છું. બાકી હું તો આગળ બોલી નાખું ચોપાઈ, ભાઈ પ્રગટ કૃપાલાન દીન દયાલાન. હું હવનમાં જાઉં ત્યાં પણ હાથમાં ચોખા રખાવ્યા. શું કામ ચોખા રખાવ્યા? ચોખા હું કરવા, આ ફૂલની જરૂર હું કરવા છે, બધું સમજાવતો જાઉં. એટલે ધન્યતા આપી પાર્વતીને, તમે મારા મોઢેથી આ ગંગા વહેડાવા જઈ રહ્યો છે. આ ગંગા ત્રણેય લોકને પાવન કરનારી છે. આજે આપણા ચૌહાણની ખાણમાં ગંગા વહી રહી છે. એમાં આપણે જે કંઈ યથાશક્તિ દાન આપીએ છીએ એ આપણે ગંગામાં હાથ ધોઈને આપણા પાપ ધોઈ નાખ્યા કહેવાય. આપણા ઘરમાં એ અલક્ષ્મી આવી ગઈ હોય ને, એ લક્ષ્મી આમાં દાનમાં વહી ગઈ હોય એટલે આપણી લક્ષ્મી શુદ્ધ થઈ ગઈ. તમારા ઘરની લક્ષ્મી શુદ્ધ થઈ જાય એટલા માટે આ દાનની જરૂર છે. યજ્ઞ દાન અને તપ કોઈથી છોડવા નહીં. ભગવાન યોગેશ્વર કૃષ્ણ ગીતામાં કીધું અને રામાયણમાં ભગવાન રામ વિશ્વામિત્રને કહે છે યજ્ઞ દાન ને તપ કોઈથી છોડવા નહીં. જીવનમાં ઈશ્વર મળી જાય તોય છોડવા નહીં. માણસે યજ્ઞ કરતો રહેવો, યથાયોગ્ય સમય દાન કરતું રહેવું અને તપ કરતું રહેવું. તપ એટલે આપણે વનમાં નથી વહી જવાનું. ઘરને છોડી, પરિવારને છોડી તપ કરો, વનમાં નથી જવાનું. તપ એટલે કોઈક બે શબ્દ બોલી જાય ભાઈ, ગાળો દઈ દે, જેમ તેમ બોલી જાય, આ બધું હું વાયદરું. દુશ્મન એમને એમ પેદા થતા નથી. દુશ્મન એમને એમ પેદા થતા નથી. એના માટે 5 કામ હારા કરવા પડે. 5 કામ તમે હારા કરો એટલે તમારે 4 દુશ્મન ઊભા થઈ જાય. એ હું અમે બધું આ બધું આદર્યું, એને આમ કર્યું ને, એને આમાં ભૂલ કરીને, આ ન કરાય ને, આમ દુશ્મન આપણે થવા માંડે. હારા કામ કરો એટલે તમારા દુશ્મન ઊભા થવા માંડે, એમને એમ થવા માંડે. આડા પડવા વાળા, વિઘ્ન નાખવા વાળા, એનું કામ યોગ્ય થાય ને એના માટે એમાં ભૂલ કાઢવા વાળા, એટલે એમને દુશ્મન ન થાય. દુશ્મન એમને આ કરો એટલે દુશ્મન આપોઆપ વધવા માંડે. એટલે પાર્વતીને ધન્યતા આપી કે આ ગંગામાં આપણે આ ચૌહાણ દીખાના તમામ અને આવેલા તમામ બધા મહેમાનો આ ગંગા સાગરમાં આજે પવિત્ર થઈ જાઉં. ઘણા ગંગાના કાંઠે જાય ને તોય પછી એમને એમ આવે. ઘણા વિચાર જ કરે આ ગંગામાં એવું શું છે કે પાપ ધોવાઈ જતા છે, એવું વિચારવા વાળા છે ને એ કાંઠે જ ઉભા રહે. અને જે હર હર ગંગે એમ કરી ઉપરથી ઠેકડો મારે, હર હર ગંગે કરીને બહાર નીકળી જાય, હવે હળવો ફૂલ થઈ ગયો, એના પાપ ધોવાઈ જાય. ઘણા ડિગ્રી માપે, આમ અડે, ઓહો આ બહુ ટાઢું છે, આમાં પગય ન મુકાય, આ ડિગ્રી આની વધારે છે, આ વખતે રહેવા દઈએ, પાછે વખતે વાત. આવા જે વ્યક્તિઓ છે ને, એટલે આ કથા ગંગા છે, ગંગા સાગર છે, આ દરિયો છે. આનો 50 દિવસ સુધી, 1 મહિનો 2 મહિના બોલીએ, આનો પાર નો આવે. હું બોલ્યા જ કરું, તમે સાંભળ્યા જ કરો. પણ મુખ્ય સાર લઈ લેવાનો છે આપણે આમાંથી. મુખ્ય સાર શું છે ને એ લઈ લે એટલે બરોબર. તો પાર્વતીને શિવ કથા સંભળાવે છે, સાંભળો દેવી. હવે રામ કોણ છે એ સમજાવું. રામ એક એવું રૂડું તત્વ છે જેનો હું નિરંતર જપ કરું છું. તો રામ તત્વ સમજવા માટે દેવી પેલા ભગવાને અવતાર શું કામ ધારણ કર્યો એ જાણવું પડશે. આમ તો ઈશ્વરને કોઈ કાર્ય કારણ સિદ્ધાંત લાગુ પડતો નથી. સમગ્ર જગત ચરાચર એનું છે, એ ગમે ત્યાં ફરી શકે, હરી શકે. પણ એના 5 કારણો છે. જય વિજયને શ્રાપ મળ્યો. ભગવાન વિષ્ણુ ભગવાન સૂતા હતા, સનકાદી 4 ઋષિ મુનિઓ દર્શન કરવા માટે આવ્યા. જય વિજય દ્વારપાળ ઉપર બેઠા હતા. કીધું કે અમારે ભગવાનના દર્શન કરવા છે. એના દ્વારપાળોએ કીધું કે હમણાં ભગવાન શયનમાં છે, એના દર્શન અમે ન કરવા દઈએ. પેલા સનકાદી મુનિ કે તમને ખબર છે અમે કોણ છે? અમે બ્રહ્માના માણસ પુત્ર છે, અમને રોકવાની હિંમત તમારામાં ક્યાંથી થઈ? તમે દ્વારપાળો છો. એટલે કે અમે ભલે દ્વારપાળ છે પણ અમે અત્યારે ભગવાનની નોકરીમાં છે, એમ અમને મળવા ન દઈએ તમને. અને પછી સનકાદી ઋષિઓને ક્રોધ આવી ગયો.
ઋષિ દરજ્જાએ પહોંચ્યા પછી પણ ક્રોધ શાંત થતો નથી. કામ, ક્રોધ અને લોભ ઋષિઓને પણ હતો. એ તો બધો શાંત ક્યારે થાય? આ બધું સાંભળીએ ને તો લોભિયાને લોભ જાય. ક્રોધિત હોય તો થોડોક ક્રોધ સંયક થાય, કામ થોડુંક સંયક થાય, સત્સંગથી થાય. ભાઈ કોઈને એમ કહે તું ભાઈ ક્રોધ ઓછો કર ને, એમ કોઈ ન કરે. એટલે શ્રાપ આપી દીધો, જાઓ મનુષ્ય લોકમાં જતા રહ્યો અને રાક્ષસ બનો. પછી ભગવાન જ્યારે જાગૃત થયા ત્યારે ભગવાને આ બધું જોયું. એ રોશનક મુનિ ઋષિઓ, તમે આ શું કર્યું? અમારા દ્વારપાલે શ્રાપ આપી દીધો મનુષ્ય લોકમાં. તો હવે આનો કોઈ શ્રાપ હળવો કરો. શ્રાપ પાછો ખેંચી લ્યો. શ્રાપ તો પાછો ખેંચાય નહીં, પણ હળવો કરી દો. જો ઈશ્વરની ભક્તિ કરશે, તમારી ભક્તિ કરશે, તો 7 જન્મે છુટકારો થઈ અને પાછા અહીં વૈકુંઠના દ્વારે જય વિજય બનીને આવી જશે. અને ભગવાનનો વિરોધ કરશે, ભક્તિથી બધું જે વિરોધ આવતું એ બધું જ કરશે. ભગવાન યારે વેર બાંધશે તો 3 જન્મે છુટકારો એટલું હળવું કરી શકું. એટલે હું પેલા એ કીધું કે ભાઈ તો 3 જન્મે છુટકારો કરાય ને, ભલે વેર બાંધવું પડે. એટલે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા, શિશુપાલ, દંતવક્ત્ર થયા, રાવણ અને કુંભકર્ણ થયા. આ 6 ભગવાનનો વિરોધ કર્યો, વેર બાંધ્યું. જલ્દી પાછું નિર્વાણ પામવું હતું એટલે દેવી એક આ કારણ છે. એક ભગવાન નારદે શ્રાપ આપી દીધો, એની મોટી કથા છે, એ પણ કારણ છે. મનુ અને શત્રુપાએ તપ કર્યું, તમે અમારા ઘરે દીકરો બનીને હે ભગવાન તમે આવો. એટલે ભગવાન કીધું કે આવતા જન્મે હું તમારા ઘરે દીકરો બનીને આવીશ. આ કારણ છે. આવા દેવી 5 કારણો છે. પ્રતાપ ભાનુ રાજા બ્રાહ્મણના ભોજનમાં માંસ પીરસાઈ ગયું, જમવા બેઠી ગયા ને પાણીની ધારા વળી ગઈ, બરોબર જમવા બેઠા ને આકાશમાંથી આકાશવાણી થઈ, હે દેવતાઓ, તમને જે ભોજન પીરસાણું છે એમાં કપટ મુનિએ પ્રતાપ ભાનુને ફસાવવા માટે થઈ જે રસોઈયો બન્યો છે એણે એમાં માંસ રાંધ્યું છે. બ્રાહ્મણ ઊભા થઈ ગયા, ક્રોધિત થઈ ગયા, હે પ્રતાપ ભાનુ, તે અમને જમાડવા માટે બોલાવ્યા છે કે અમારો ધર્મ ભ્રષ્ટ કરવા માટે બોલાવ્યા છે? તને શ્રાપ આપીએ છે. એટલે આ બધા કારણો છે. એટલે સાકાર નિરાકાર આકારમાં આવ્યો, કોઈનો બાપ કોઈનો દીકરો બનીને આવ્યો. આમ આ બધા કારણો છે દેવી. તો હાલો સૌ પ્રથમ પેલા ભગવાન શિવની કથા સંભળાવતા પાર્વતીને રઘુવંશની કથા આવે છે ને પેલા નિશાચર વંશની કથા આવે છે. રાત હોય ને તો જ દિવસ આવે. એટલે પેલા નિશાચર વંશ, રાત્રિના વંશ, રાક્ષસોનો વંશ સંભળાયું કે એકવાર રાવણ આદિ નિશાચરો આ પૃથ્વી પર બહુ ત્રાસ કરવા માંડ્યા. દેવતાઓને, બ્રાહ્મણોને, સાધુ સંતોને, ગાયોને બહુ ત્રાસ આપવા લાગ્યા. યજ્ઞ કોઈ ઋષિમુનિ કરતા હોય તો હાડકાઓ નાખી, શિલાઓ નાખી વિધ્વંસ કરવા લાગ્યા. પાણીઓ નાખી દે, યજ્ઞ થવા દે નહીં. શું કામ નથી થવા દેતા? એનું તેજ વધે નહીં જાય. એટલે તમારે તમારું તેજ વધારવું હોય, તમારા પરિવારનું તેજ વધારવું હોય, યુવાનો તમારે તમારું તેજ વધારવું હોય તો તમારે 3 વસ્તુ કરવી. યજ્ઞ કરવો, તાવડીમાં દેટવા પેટાવીને 5 વાર ઘી આપો, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે નમઃ, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે નમઃ, તોય તે યજ્ઞ થઈ ગયો તમારો. યજ્ઞ કરો. બ્રહ્મ ભોજન, બ્રાહ્મણને ભોજન કરાવો, સાધુને ભોજન કરાવો. બ્રાહ્મણનું મુખ છે એ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણના મોઢામાં કોળિયો નાખ્યો એટલે યાદ રાખો તમારો પરમાત્મા ભગવાન જમી લીધો. બ્રહ્મ ભોજન, સાધુ ભોજન કરાવો. દક્ષિણા સાથે. ઘણા જમાડે ખરા પણ દક્ષિણા ન આપે, ભલે 10 રૂપિયા પણ દાનની માંથી દક્ષિણા હોય. કડોયોને પણ કંઈક આપો, સાડી આપો, વાર તહેવારે 10 રૂપિયા મૂકી દેજો, એટલે તમારું દાન એ વિફળ ગણાશે. દાન ઉપર દક્ષિણા હોવી જોઈએ, ભલે 10 રૂપિયા મૂકો એટલે સફળ. એટલે ભોજન કરાવો અને પિતૃઓનું શ્રાદ્ધ કર્યા કરો. તમારા પિતૃને યાદ કરતા રહો, આપોઆપ તમારું તેજ વધશે. જ્યારે માતા પિતા કે આપણા વડીલો હોય ને, હયાત હોય ને, ત્યારે એની સેવા કરો.
ત્યારે એની સેવા કરો, અને એ ગુજરી જાય પછી એનું સ્મરણ કરો, આપણા પિતૃઓનું સ્મરણ કરો. આ કરતા આ 3 વસ્તુ કરશો એટલે તમારું તેજ વધશે. તો પેલા નિશાચર વંશની કથા કરી કે આ લોકો બધા ત્રાસ આપવા લાગ્યા, અને પછી ભગવાને કીધું મહાદેવ કે સબ ભ્રષ્ટાચાર, આ લોકોએ બધું ભ્રષ્ટ કરી નાખ્યું. ભ્રષ્ટાચાર અત્યારે છે એવું નથી, ભ્રષ્ટાચાર ત્યારે હતો. રાવણે બધું ભ્રષ્ટ કરી નાખ્યું, અસુરોએ ભ્રષ્ટ કરી નાખ્યું. રાવણમાં 3 ગુણ સારા પણ હતા અને 3 નબળાઈ હતા. રાવણ જ્ઞાનવાન હતો. રાવણ જેવું જ્ઞાન કોઈ ના માને. જ્યારે કોઈ પાસે વિમાન હતું ત્યારે રાવણ પાસે વિમાન હતું. રાવણ ભક્તિવાન હતો. શંકરની ભક્તિ રાવણ કરે એવું કોઈ નતું. કૈલાસ ઉપાડી લીધો આખો. મહાદેવને પકડી દીધી કે તો મહાદેવને અહીંયા જાવું પડતું, રાવણને અહીંયા. બ્રહ્માજીને પૂછ્યા વગર કોઈ રાવણને પૂછ્યા કે લેખ ન લખાય. રાવણ કે આનું આમ લખવાનું છે. બ્રહ્માજી આમ હા હા બાપા તમે કયો એમ, હા ભૂદેવ. રાવણ નાની હતી. રાવણ ધનવાન હતો, સોનાની લંકા. પણ રાવણના 3 ગુણ નબળા પણ હતા. રાવણ શીલવાન નહોતું. રાવણમાં શીલ નહોતું. રાવણ વિચારવાન નહોતો. બહુ વિચારતો, ઝડપથી નિર્ણય લઈ લેતો. શૂર્પણખાએ આવીને એમ કીધું કે તારું બેન આ હાલત કોને કરી, નાગકાન કોને કાપ્યા? તો કે વનવાસી 2 પુરુષો આવ્યા છે અને એની સાથે જે સ્ત્રી હતી મને સુંદર લાગી કે તમારી સાથે આ સભામાં બેસવા યોગ્ય છે, એટલે હું તમારા માટે એને લાવવાની. ખોટું બોલી તો એ લોકોએ મારા નાગકાન કાપીને. રાવણે તરત નિર્ણય લઈ લીધો કે એનું હરણ કરવું છે. થોડું વિચાર્યું નહોતું, વિચારવાન નહોતો, શીલવાન નહોતો, અને રાવણ ચારિત્ર્યવાન નહોતો. રાવણમાં ચારિત્ર્ય નહોતું. એટલે રાવણે અને અસુરોએ ભ્રષ્ટ કરી નાખ્યું. હે દેવી, ત્યારે ધરતી એક દિવસ ગાયનું રૂપ ધરી અને બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજી, મારી ઉપર એટલા પર્વતો છે, પશુ છે, વૃક્ષો છે, જળાશયો છે, સપ્ત સમુદ્ર છે, આ બધું છે, અને બધાનો ભાર હું સહન કરું છું, પણ હવે અસુરનો ત્રાસ સહન થતો નથી. માણસના સ્વભાવ 8 પ્રકારના હોય. 8 પ્રકારના સ્વભાવ આપણા હોય. પહેલો સ્વભાવ, અમુક વ્યક્તિના સ્વભાવ છે ને પૃથ્વી જેવા હોય. સહન કરે જાય. મોટો ભાઈ હોય ને બધું સહન કરવું પડે. મોટા થાય તો બધું સહન કરવું પડે. સહન કર્યા જાય, કઈ શબ્દ આ પૃથ્વી જેવું. અમુકના સ્વભાવ વાયુ જેવા હોય. પવન એમ આ કાને સાંભળે, આ કાને કઈ વાંધો નહીં. દીકરો બોલી ગયો ને, ભાઈ બોલી ગયો, નાનો છે ને. એટલે આવા 8 પ્રકારના છે, પણ એની બહુ લાંબી કથાઓ થઈ જશે. પછી રામ પાછા નહીં આવે મારી પાસે. તો આ મહિનો દી બેહું ને હું તો પૂરું થાય એમ નથી. 22 કરોડ વાત યાદ છે. એટલે કીધું કે મારાથી આ ભાર સહન થતો નથી. બ્રહ્માજીએ કીધું હું તો વૃદ્ધ થઈ ગયો, હું થોડો અસુરોની સામે લડી શકું. ચાલો બધા મહાદેવની પાસે જઈએ. મહાદેવની જ્યાં દેવતાઓ, કેમ તમે આ બધા એક સાથે? ગાયની ફરિયાદ કરી. ગાયની ફરિયાદ આવી છે, ધરતીનું રૂપ લઈને, ધરતી ગાયનું રૂપ લઈને આવીને ફરિયાદ કરે છે. તો કે એનો ભાર તો હું પણ સહન જે કંઈ છે એ બધું નિવારણ ન લાવી શકું. આપણે બધા વિષ્ણુના શરણે જઈએ. તો કોઈ કે તો એક કામ કરો, હાલો આપણે બધા વૈકુંઠમાં જઈએ. એક દેવતા કે નહીં સાકેત ધામમાં જાય. એક દેવતા કે નહીં ક્ષીરસાગરમાં હશે, દરિયામાં, ત્યાં ભગવાન બેઠા હશે. ત્યારે શંકર શું બોલ્યા છે? આ બધા સમજવા જેવું છે. શું બોલ્યા? હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. હે દેવતાઓ, ક્યાંય જવાની જરૂર નથી. ઈશ્વર વ્યાપક છે. સર્વત્ર સમાના, સમાન રૂપમાં છે. કીડીમાં છે ને એટલો હાથીમાં છે, ને હાથીમાં છે એટલો માણામાં છે. બધામાં હરખો છે. કીડી કેવડી હોય?
એમાં એનું પેટ ક્યાં હે, એમાં જીવ ક્યાં હે, હે વિચાર તો કરો. કીડી કરતા કાલે આપણે વાત ન કરી ઓલી ટોલાની જીવ કેવડી, એમાં જીવ ક્યાં બેઠવો હે, વિચાર તો કરો. પણ બધામાં સમાન છે. એટલે એને ગોતવાની જરૂર નથી, એને સ્તુતિ કરો, એને પ્રેમ કરો. ઈશ્વર છે ને બધાને મળ્યો છે. ઈશ્વર સરળતાથી મળી જાય, સરળતાથી મળી જાય, સરળતાથી મળી જાય. પણ ઈશ્વરને પ્રેમ કરવો અઘરો છે. મળી તો બધાને જાય અને ઓલરેડી મળી જાય મળેલો જ છે. એટલે તો આપણે તો જીવીએ છે. આ મળ્યો નથી આપણે ઈશ્વર. આમાં જેથી નીકળી જાય તેથી આ હગો ભાઈ પણ કે ભાઈ ઝડપ રાખો મોડું થાય. આ શા સાટા ખરીએ ને તો બી હળખીએ નહીં. કેરોસીન લાવવું જોઈએ વધારે, હે નહીં કે દીકરો ઉતાવળ કરે, ઝડપ રાખો ઝડપ રાખો. કોઈ કીધું કે મારે મારા બાપાને રાખવા છે, અગ્નિ સંસ્કાર નથી આપવો, એ વહી ગયો. એટલે સમાન રૂપમાં છે. આ જે બિંબ છે, કોઈ એમ કે આમાં મને બિંબ દેખાય છે, એક સરસ મજાના આર્કિટેક્ટ અને કલાકારને લઈ આવો, આમાંનો વધારાનો ભાગ કાઢી નાખે, પંડરી નાખે, એટલે આમાં ગણપતિ કરી દે. એમાં ગણપતિ તો આપણે નતા દેખાણા, ઓલા આપણે કે આમાં ગણપતિ બનાવવાના છે, થઈ જશે, કલાક ખમી જાવ એટલે આગળ ચિતરી દે આપણે. આમાં એ થઈ જાય ગણપતિ. હતા ને બા હિરણ્ય કશ્યપ કીધું પ્રહલાદ કે તું એમ કે ભગવાન બધામાં છે, લે થાંભલામાં બતાવ. અને વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત ગત સંધિકાલ, દિયાત પે ભગવાન પ્રગટ થયા. સંધિકાલ વૈશાખ 14 અને એમાંથી 12 આવ્યા. પ્રગટ કરવા માટે આપણામાં પ્રેમ હોવો જોઈએ. ઈશ્વરે પ્રેમ કરો. ઈશ્વર આપણો બાપ તો છે, ઠીક છે. મંદિરે જાઓ એટલે એમ જ કહો, હે મહાદેવ ભાઈ આનંદ છે, તારી કૃપા છે. માગ માગ ન કરો. આપણે માગે જ રાખીએ બધું. ઈશ્વરને અમે માગો નહીં. તમે હમણાં અમાસ આવશે, તમે કંઈક તીર્થમાં જશો, તીર્થ આપણે ફળતા કેમ નથી? પ્રાસી જાઓ, કોઈ પણ તીર્થમાં જાઓ, તીર્થમાં જ્યારે જાઓ ત્યારે જે મુખ્ય એની મૂર્તિ હોય એ મૂર્તિને અમે ઊભા રહી, મુખ્ય મંદિર હોય ને અમે ઊભા રહી ને એટલું જ બોલવાનું કે આજે હું આવ્યો છું. જે દ્વારકાધીશ હોય તો દ્વારકાધીશ, પ્રાચીનો માધવરાય હોય તો પ્રાચીનો માધવરાય, આજનાથ બાપાનો મહાદેવ હોય તો આજનાથ બાપા, કે આજે હું આવ્યો છું. આજ સુધીના અત્યારે છેલ્લી સેકન્ડ સુધીના મેં કંઈ પુણ્ય કર્યા હોય તો આ તમને સમર્પિત. અહીંથી જાવ એટલે પાછા નવા કંઈક ચાલુ કરી પાછો આવીશ. તીર્થો પુણ્યને સમર્પિત કરવા માટે છે. સમર્પિત કરી આવો તીર્થમાં, જો પછીનું ફળ તમને કેવું મળે. આપણે તીર્થમાં જઈને માગવા જઈએ, છોકરાની હગાઈ નથી થતી, એ થઈ જાય તો હાલીને આવી જાય, બે નાળિયેર ઝધરી જાય, ભગવાનની અમે શરત મૂકવે. મહિના પછી પાછા કોઈ મંદિરે ગયા, તીર્થમાં ગયા, પાછા પુણ્ય આપી દીધા. હળવા ફૂલ તને વહી આવો, એ તું જાણ તારું ત્રાજવું જાણે એમ કહીને વહી આવો. એટલે મેં કીધું એમ કે દેવી આ રાવણે બધું ભ્રષ્ટાચાર કરી નાખ્યો. એટલે પછી હરિવ્યાપ સર્વત્ર સમાના, ભગવાન શિવે કીધું કે એની સ્તુતિ કરો. એને ગોતવાને જ જાઓ, એ આગળ અહીંયા ક્યાંક આવશે. દેવતાઓને સ્તુતિ પ્રિય છે. કોઈ પણ મંદિરે જાઓ ત્યારે એ ભગવાનની જે સ્તુતિ હોય, જે મંદિર હોય એની સ્તુતિ લગતી વળગતી હોય. શિવની હોય તો મહાદેવની, કૃષ્ણ હોય તો એની, રામ હોય તો એની. જે તમને સ્તુતિ આવડતી તો ઠીક છે, ન આવડતી તો એનું નામ લ્યો. માતાજીનું મંદિર હોય તો માં 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 બોલ્યા કરો. એના મંત્રો ન આવડતા હોય તો એટલે એ રાજી. સ્તુતિ એટલે વખાણ, વખાણ કરો એટલે એ રાજી દેવ. આપણે ક્યાં કઈ મોટી પૂજા કરવા જવું. એટલે બધાએ સ્તુતિ કરી અને સ્તુતિ કરી. ભગવાન જય જય સુખનાયક, આમ બધા દેવતાઓએ પ્રણતપાલ ભગવંતા, હે ભગવાન તું બધાનો પ્રણતપાલ છે અને અમને આમાંથી ઉગારા. ધરતી ફરિયાદ લઈને આવી છે, ગાયનું રૂપ ધરીને. આમ સ્તુતિ કરી અને સ્તુતિ કરી એટલે આકાશમાંથી આકાશવાણી થઈ, દેવતાઓ ધીરજ ધરો, થોડા વખતમાં હું અયોધ્યામાં મારા 4 અંશ રૂપે જન્મ લઈશ અને આ અસુરોનો સંહાર કરીશ, ધરતીને આ પાપના ભારથી નિર્મુક્ત કરીશ. દેવતા કે હાલો આપણું કામ થઈ ગયું. આ દેવતાઓ સ્વાર્થી, હું કાયમી તમને કહું ને, હાલો આપણું કામ થઈ ગયું.
હવે ઈ ભગવાન જાણે ને આવી ગયા ત્યારે બ્રહ્માજી દે દેવતાઓ આ ક્યાં ભેગા બધા, તમારું કામ થઈ ગયું એટલે આપણે બધાએ આનંદ કર્યો ને એટલે જ આ અસુરોનો ત્રાસ વધ્યો. હવે તમે એક કામ કરો, બંદર અને ભાલુના રૂપ ધારણ કરી અને વનોમાન બધામાં વિચરણ કરો અને ભગવાનને આવવાની રાહ જો. એના કાર્યમાં આપણે બધા મદદ કરીએ. અને પછી બધા દેવતાઓ બંદર ભાલુના રૂપ લઈ અને વનોમાં વિચરવા લાગ્યા, ભગવાનને આવવાની રાહ જોવા લાગ્યા. અને પછી આપણે તુલસીદાસજી હવે અયોધ્યામાં પ્રવેશ કરાવે છે. ચાલો આપણે બધા જ ચૌહાણની ખાનના આ સાયક્લોન સેન્ટરમાંથી અયોધ્યા જઈએ. સરયુ નદીના કાંઠે સુંદર નગરી છે અને તુલસી એનું વર્ણન કરે છે. અવધપુરી અતિ અવધપુરી રઘુકલ મણિરાવ, અવધપુરી રઘુકલ મણિરાવ, વેદ તે દશરથ નાવ, વેદ વિદિત દશરથ નાવ, ધર્મ ધુરંધર ઘન નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતે સારંગ પાની, હૃદય ભગતિ મતે સારંગ પાની, અવધપુરી રઘુકુલ